વિષયની અંદર જવાબ સાથેના તમને આઈએમપી પ્રશ્નો આપવાના છે। આ સિવાય આપણી ચેનલ ઉપર વિભાગ વાઇઝ આઈએમપી પ્રશ્નોનો વિડીયો અવેલેબલ છે। એ જો તમે ન જોયો હોય તો વિડીયોની નીચે લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો આપણી ટેલિગ્રામ ચેનલ પણ તમે જોઈન કરો અને એમસીક્યુનો વિડીયો અને જવાબ વિભાગ બીનો વિડીયો પણ ટૂંક સમયમાં તમારી સમક્ષ હાજર થશે। તો આપણે ખાસ તો જોઈએ કે સેક્શન સીની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે। તો ચેપ્ટર 4, 5, 7, 8, 9, 11, 14, 15, 16 અને 17 આટલા ચેપ્ટરમાંથી પૂછાય છે। તો આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો જવાબ સાથે જોઈએ। પહેલો છે વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારા જણાવો। તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતમાં શાસન માટે ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંગ ઈસવીસન 1828માં સત્તા સ્થાને આવ્યો હતો અને એને 4 વર્ષ સુધી તેણે ભારતમાં શાસન કર્યું। વિલિયમ બેન્ટિંગે શું કર્યું? તો વિલિયમ બેન્ટિંગે ફરતી અદાલતો બંધ કરાવી અને કંપનીના વિસ્તારમાં વધારો થતો હોવાના કારણે 3 મુખ્ય શહેરોની અંદર ખાસ કરીને હાઈકોર્ટની સ્થાપના કરી। તેણે અપરાધીઓને કરવામાં આવતા ભારે દંડ અને કોરડા ફટકારની સજા બંધ કરાવી। તેણે નાયબ ન્યાયાધીશની જગ્યા પર ભારતીયોની નિમણૂક આપવાની પ્રથા શરૂ કરી તથા ન્યાયાલયમાં પ્રાંતીય ભાષાનો ઉપયોગ કરાવ્યો। બીજો પ્રશ્ન છે દ્વિમુખી શાસન પદ્ધતિ વિશે નોંધ લખો। તો કે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે એવા પ્રકારની શાસન પદ્ધતિ કે 2 પ્રકારના શાસકો દ્વારા ચાલતી પદ્ધતિ છે। ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધ અને ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધ પછી અંગ્રેજ કંપનીએ દીવાની અધિકાર પ્રાપ્ત કરી બંગાળ પ્રાંતમાંથી મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કરી દીધું અને વહીવટીય બંગાળના નવાબ મીર જાફર કરવાનો હતો। આમ નાણાં અંગ્રેજો લઈ જતા હતા અને નાણાં વગર વહીવટ નવાબને કરવાનો હતો। આવી વ્યવસ્થાનો ઇતિહાસકારો દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાવે છે। એના પછી ત્રીજો પ્રશ્ન છે રેગ્યુલેટરી એક્ટ 1773 વિશે માહિતી આપો। તો રેગ્યુલેટરી એક્ટ 1773 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હિંદના વહીવટ માટે દાખલ કર્યો હતો અને આને નિયામક ધારા અનુસાર જોઈએ તો બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ પદે નિયુક્ત કર્યો અને મુંબઈ તથા મદ્રાસના ગવર્નરોને તેના હાથ નીચે મૂકવામાં આવ્યા। અને આ કાયદા અનુસાર ભારતમાં દીવાની અને ફોજદારી અદાલતો શરૂ થઈ તેમજ દરેક જિલ્લામાં દીવાની અદાલતો 4 જેટલી પ્રાંતીય અદાલતો શરૂ કરી। કલેક્ટર અને ન્યાયાધીશોની તેમના કાર્યો અને હોદ્દાઓમાં જુદા પડ્યા। તાલુકા કક્ષાએ નાની અદાલતો સ્થાપના થઈ જેના ન્યાયાધીશ મુનસફ અને અમીન તરીકે ઓળખાતા હતા। સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ અને ચોથો પ્રશ્ન કંપનીના શાસન દરમિયાન કયા કયા કાયદાઓ ઘડવામાં આવ્યા? તો કંપનીના શાસન દરમિયાન પ્રજા જીવનને સ્પર્શતા અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા હતા। તેમાં સતી પ્રથા હોય, બાળલગ્નને દૂધ પીતી કરવાનો રિવાજ, માનવ બલિ પ્રથા અને બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો પણ ઘડાયો। પછી પ્રજાને શિક્ષણની સુવિધા આપતા કાયદાઓ પણ ઘડાયા। ધંધા રોજગાર અને ઉદ્યોગને વિકાસ માટેના પણ કાયદાઓ ઘડાયા। આ કાયદાઓ દૂરોગામી પરિણામો લાવવામાં આવ્યા। હવે ચેપ્ટર 5ની વાત કરીએ તો એની અંદર પહેલો પ્રશ્ન છે ડેલહાઉસીએ રાજાઓને કયા અધિકાર નામંજૂર કર્યા હતા? તો ડેલહાઉસીએ ભારતના ગવર્નર જનરલ તરીકે સત્તાનો ઉપયોગ કરી ભારતના રાજાઓને દત્તક પુત્રક લેવાનો અધિકાર નામંજૂર કર્યો હતો। બીજો પ્રશ્ન છે 1857ના મહાસંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યો હતો? તો 1857ના મહાસંગ્રામનો પ્રથમ શહીદ 34 પલટનનો સિપાહી બન્યો હતો અને એ હતો બંગાળની બરાકપુર છાવણીના મંગલ પાંડે બન્યો હતો। કેમ કે તેણે અંગ્રેજ સાર્જન્ટ મેજર હ્યુમ્સ અને લેફ્ટનન્ટ બદ નામના અમલદારને 29મી માર્ચ 1857ના દિવસે જવરવવાળી કારતૂસ વાપરવાનો આદેશની અવગણના કરી હતી અને મારી નાખેલો। આથી મંગળ પાંડેની ધરપકડ થઈ હતી અને તે 8મી એપ્રિલના રોજ સાંજે ફાંસીની સજા આપવામાં આવી। ત્રીજો પ્રશ્ન છે 1857ના સંગ્રામના મહત્વના કેન્દ્રો કયા કયા હતા? તો કાનપુર, લખનઉ, અવધ, પટના, જગદીશપુર, બરેલી, બનારસ, અલ્હાબાદ, ફૈજાબાદ, આગ્રા વગેરે સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા। આ ઉપરાંત રાજસ્થાનમાં નિમરા, નસીરાબાદ હતા। આબુ, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહાર, મંદસોર અને ધાર અને ગુજરાતની વાત આવે તો અમદાવાદ, ગોધરા, પાટણ, ખેરાલુ, ખેડા, આણંદ, દ્વારકા, ઓખા વગેરે સંગ્રામના કેન્દ્રો હતા। ચેપ્ટર 7 જોઈએ તો કે સ્વામી દયાનંદ સરસ્વતીના ઉપદેશોનો સાર જણાવો। તો ગુજરાતના મહાન સંત સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્મકાંડ અને મૂર્તિ પૂજાનો વિરોધ કરી ધાર્મિક અંધશ્રદ્ધામાંથી સૌને બહાર લાવવાનો પ્રયાસ કર્યો। તેમણે આર્ય સમાજ નામની સંસ્થા સ્થાપી અને વેદો તરફ પાછા વળવાનું એમણે સૂત્ર આપ્યું હતું। તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથ લખી અન્ય ધર્મ અંગીકાર કરેલા હિન્દુ ધર્મને પાછા લાવવા માટે તેમણે શુદ્ધિ ચળવળ પણ શરૂ કરી હતી અને તેમણે બાળ લગ્નનો વિરોધ કરી વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું હતું અને કન્યા કેળવણી દલિતો દ્વાર વગેરે માટે ઝુંબેશ ઉપાડી હતી। એના પછી જે જ્યોતિલા ફૂલે ઉપર ટૂંકનું લખો। તો કે જ્યોતિરા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા। તેમણે સત્યશોધક નામના સમાજની સ્થાપના કરી હતી। તેમણે અસ્પૃશ્યતા નિવારણ, કન્યા કેળવણી, વિધવા પુનઃલગ્ન વગેરે બાબતો પર ભાર મૂક્યો હતો। જ્યોતિરાવે તે સમયના સમાજમાં
પર્વતથી નીચેની પ્રણાલિકાઓનો વિરોધ કર્યો હતો, જેમાં જો સ્ત્રી વિધવા થાય તો તેના માથે મુંડન કરવામાં આવતું હતું, એનો પણ વિરોધ કર્યો. પછી વિધવા સ્ત્રી નિસંતાન હોય તો પણ પુનઃલગ્ન કરી શકતી નહીં, એનો પણ વિરોધ કર્યો. પછી છોકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી, એનો પણ એમણે વિરોધ કર્યો. પછી દક્ષિણ ભારતમાં કોમળી વયની કન્યાઓને દેવદાસી બનાવવામાં આવતી હતી, તેનો પણ એમણે વિરોધ કર્યો. એ સિવાય ઈસવીસન 1827માં મુંબઈના નાગરિકોએ જ્યોતિરાવની સમાજ સેવાની કદર કરી અને તેમણે મહાત્માની પદવી પણ આપી હતી. જ્યોતિરાવે બ્રાહ્મણોના કસબ, ગુલામગીરી, ખેડૂતોના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વગેરે પુસ્તકો પણ લખ્યા હતા. જ્યોતિરાવે સમજાવેલા સત્યધર્મના પાયામાં સમાનતા, ન્યાય, બૌદ્ધિકતા, બંધુતા વગેરે મુખ્ય હતા. એના પછી ત્રીજો છે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? તો રામકૃષ્ણ મિશનની સ્થાપના ઈસવીસન 1880માં સ્વામી વિવેકાનંદે કરી હતી. આ સંસ્થા તે સમયના ભારતીય સમાજમાં પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો અને તેમણે કુદરતી આપત્તિઓ સમયે સમાજ સેવાના પ્રયોજવા ઉપર ભાર મૂક્યો હતો. એના પછી 8મો ચેપ્ટરમાંથી પહેલો છે મવાળવાદી નેતાઓ કોણ કોણ હતા? તો ઈસવીસન 1907ના સુરતમાં મળેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાર્ષિક અધિવેશનમાં કોંગ્રેસ પક્ષના બે ભાગ પડ્યા હતા, એક મવાળવાદ અને બીજું જાહલવાદ. મહાળવાદ જૂથની અંદર સૂર્યનાથ બેનર્જી, શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે, શ્રી ફિરોજ શાહ મહેતા, રાસબિહારી બોઝ વગેરે હતા. લંડનમાં ઇન્ડિયન હોમરૂમ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો લંડનમાં ઇન્ડિયન હોમરૂમ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. એના પછી જોઈએ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનના વર્ષ અને પ્રમુખ સ્થળ ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેવાના છે, ચોપડીની અંદર આપેલા છે, એમાંથી પણ પૂછાય છે. ચેપ્ટર 9ની વાત કરીએ તો અસહકારના આંદોલનના ફળસ્વરૂપે કઈ કઈ રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ હતી? તો રાષ્ટ્રીય વિદ્યાપીઠોની વાત કરીએ તો કઈ કઈ સ્થપાઈ હતી? તો ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે, જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ અલીગઢ ખાતે, બિહાર વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠ સ્થપાઈ હતી. દાંડી કૂચ વિશે માહિતી આપો. તો મીઠાના કાયદાનો ભંગ એટલે કે વિરોધ કરવા માટે 12મી માર્ચ 1930ની વહેલી સવારે મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે 78 સત્યાગ્રહીઓ સાથે 375 કિમીની લાંબી યાત્રા કરીને 6 એપ્રિલ 1930ના નવસારી જિલ્લાના દાંડી ગામે સુધી પગપાળા ચાલીને જે કૂચ કરી તેને દાંડી કૂચ તરીકે ઓળખવામાં આવે છે. પછી સાયમન કમિશનની નિયુક્તિ શા માટે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1919ના મોન્ટેફોર્ડ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે આ કાયદામાં અમલ કઈ રીતે થયો છે તથા તેમાં સુધારાની આવશ્યકતા છે કે નહીં તેની તપાસ કરવા માટે 10 વર્ષ પછી મિશન નિમવામાં આવ્યું હતું. આથી સાયમન કમિશનની નિયુક્તિ કરવામાં આવી હતી. પછી ખિલાફત આંદોલન સમજાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની સાથે જોડાયેલા તુર્કી પર ઇંગ્લેન્ડ તથા મિત્ર રાષ્ટ્રોએ અત્યંત કડક અને અન્યાયી શરતો નાખી અને તુર્કીના સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફાત એટલે કે ધાર્મિક વડાનું પણ હતો અને સુલતાનનું પદ રદ કર્યું હતું. આથી ભારતના મુસલમાનોમાં રોષ ફેલાયો હતો અને તુર્કીના સુલતાનની ખિલાફત પાછી મેળવવા માટે ભારતમાં જે આંદોલન થયું તેને ખિલાફત આંદોલન કહેવાય છે. પિકેટિંગ સમજાવો. તો પિકેટિંગ એટલે અટકાવવું. અસહકારના આંદોલન દરમિયાન વિદેશી ચીજવસ્તુઓની દુકાનો તથા દારૂની દુકાનો પર જતા ગ્રાહકોને અટકાવવા માટે પિકેટિંગ કરવામાં આવતું હતું. એના પછી ચેપ્ટર 11 છે બોસ્ટન ટી પાર્ટીનો બનાવ સમજાવો. તો અમેરિકાના સંસ્થાનો ઉપર ઇંગ્લેન્ડનું શાસન હતું અને ઇંગ્લેન્ડ સરકારે સંસ્થાનું આર્થિક શોષણ કરવાના ઉદ્દેશ્યથી ચા સહિત કેટલીક ચીજવસ્તુઓ ઉપર જકાત વધારી હતી અને ઇંગ્લેન્ડની સરકારે જે જકાત વધારો બનાવેલો એમાં એક કલમ એવી હતી કે અમેરિકાથી જે માલની આયાત નિકાસ થતી તેના વાહનો સૌ પ્રથમ ઇંગ્લેન્ડના બંદરો લઈ જવા પડે, ત્યાં જકાત ચૂકવવી પડે અને ત્યારબાદ જ અન્ય દેશોમાં જાય કે અમેરિકામાં જઈ શકે. આવા અન્યાયી કાયદાનો સખત વિરોધ કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 3 વાહનો 342 ચાની પેટીઓ હતી અને બોસ્ટન બંદરે એ વાહનો લંગર્યા હતા અને અમેરિકન સંસ્થાનવાસીઓએ રેડ ઇન્ડિયનોએ પોશાક પહેરી રાત્રે એ વાહનોને પર ચડી ગયા હતા અને બધી જ ચાની પેટીઓ દરિયામાં પધરાવી દીધી હતી. આ બનાવને બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કહેવામાં આવે છે. પછી પ્રતિધર્મ સુધારણા એટલે શું? તો પ્રતિધર્મ સુધારણા એટલે કેથોલિક દેવળ સંસ્થાઓ પોતાની આંતરિક શુદ્ધિ માટે પોપ પોલ ત્રીજાએ જર્મનીમાં બનાવેલી ખ્રિસ્તી ધર્મગુરુ પરિષદમાં કેથોલિક ચર્ચમાં જે સુધારા કર્યા અને અમલમાં મૂક્યા તેને પ્રતિધર્મ સુધારણા કહેવામાં આવે છે. એના પછી છે નવજાગૃતિ એટલે શું? તો નવજાગૃતિ એટલે કે મધ્યયુગીન સંસ્થાઓ અને વિચારસરણીઓમાં આવેલું જબરદસ્ત પરિવર્તન જેમણે રાજકીય, સામાજિક અને ધાર્મિક પાસાઓ પર વ્યાપક અસર પાડેલી. નવજાગૃતિ એટલે માનસિક ગુલામીમાંથી મુક્ત બનેલો યુરોપિયન સમાજ. નિકોલસ કોપરનિકસે ટોલેમીને કઈ માન્યતાનું ખંડન કર્યું હતું? તો નિકોલસ કોપરનિકસે ટોલેમીએ ગ્રહોના ભ્રમણ અને પૃથ્વીના કેન્દ્ર સ્થાને છે એ માન્યતા ખોટી પાડી અને તેમાં સુધારો કરી સૂર્ય કેન્દ્ર સ્થાને છે અને તેવું સાબિત કર્યું હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ તો નૌકાયાન શાસ્ત્રી શાળા કોણે અને શા માટે સ્થાપી હતી? તો પોર્ટુગલના પ્રિન્સ હેનરીએ નૌકાયાન શાસ્ત્રની શાળા સ્થાપી હતી, તેથી તેને હેનરી ધી નેવિગેટર તરીકે ઓળખવામાં આવે છે, પ્રસિદ્ધ બન્યું છે. આ શાળા સ્થાપવા પાછળનો ઉદ્દેશ્ય યુરોપના સ્થાનિક નાવિકોને દુનિયાના નવા પ્રદેશો શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ધર્મ સુધારણા એટલે શું?
તો કે ધર્મ સુધારણા એટલે ઈસુના માનવતાવાદી ઉદ્દેશોને વિકૃત કરીને ખ્રિસ્તી ધર્મ પ્રજાએ ચળવળે માર્ગ દોરનાર ખ્રિસ્તી પાદરીઓ સામે ધર્મ સુધારક માર્ટિન લ્યુથર ખ્રિસ્તી સમાજના પુનર્રચના કરવા માટેના ઉપાડેલું આંદોલન તેને ધર્મ સુધારણા કહેવાય છે. 14મો છે અમેરિકાએ જાપાનમાં કયા શહેરો પર બોમ્બ ફેંક્યો હતો? અમેરિકાએ જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકી પર 6મી ઓગસ્ટે બોમ્બ ફેંક્યો હતો 1945ના. પછી 25 જ્યારે જેમ માનવ મૃત્યુ પામ્યા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ઈસવીસન 1900 કઈ તારીખે થયો હતો? તો દ્વિતીય વિશ્વનો પ્રારંભ ઈસવીસન 1 સપ્ટેમ્બર 1939 રોજ થયો હતો અને જર્મનીના એડોલ્ફ હિટલરના નાઝી સૈન્યને પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથકનું નામ જણાવો અને તેના અંગો. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે અને તેના મુખ્ય અંગોની વાત કરીએ તો સલામતી સંમતિ, સામાન્ય સભા છે, સચિવાલય છે, આંતરરાષ્ટ્રીય અદાલત છે, વાલી સમિતિ છે, આર્થિક સામાજિક સમિતિ છે. આમ કુલ 5 અંગોનો સમાવેશ થાય છે. પછી માનવ અધિકારોની જાહેરાત કોણે કરી હતી? તો માનવ અધિકારોની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રોએ કરી હતી. આ માનવ અધિકારોની ગુલામી પ્રથા દૂર કરી, વેઠ પ્રથા દૂર કરી, વેશ્યાવૃત્તિગૃહો અને લોહીના વેપારની પ્રતિબંધ કરવા માટે તેમજ સ્ત્રીઓને બાળકોને પ્રોત્સાહન કરી હતી. પછી સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ જણાવો. તો સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જોઈએ તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, વિશ્વના રાષ્ટ્રો વચ્ચે મૈત્રીભર્યો સંબંધો સ્થાપિત કરવા, વિશ્વની પ્રજાઓ પરસ્પર સઘળા વ્યવહારમાં સહકારથી કાર્ય કરવું, માનવ અધિકારોનો માન આપવું અને મૂળભૂત સ્વતંત્રતાનું રક્ષણ કરવું. 15મું છે ઠંડુ યુદ્ધ એટલે શું? તો બીજા વિશ્વયુદ્ધને અંતે રાજકારણની અંદર અમેરિકા અને સોવિયત રશિયા 2 વર્ષો થયા અને ઉપસી આવ્યા હતા અને આ બંને પોતપોતાના પ્રભાવ ક્ષેત્રોમાં નાણાં શસ્ત્રો લક્ષણનો ઉપયોગ કરવાતા અને આ રીતે જે જોયા તો ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી રચાયેલા લશ્કરી જૂથના નામ આપો. તો બીજા વિશ્વયુદ્ધ પછી તમે જુઓ તો કયા કયા લશ્કરી જૂથો લડાયા હતા? નાટો છે, સિયાટો છે, સેન્ટો છે. આ બધા લશ્કરી જૂથો તમારે લખવાના થશે. પછી ચીનની ક્રાંતિમાં થયેલ મહાપ્રસ્થાન વિશે ટૂંકમાં જણાવવાનું છે. તો ઈસવીસન 1933 સુધીમાં ચીનના સામ્યવાદીઓ જુદા જુદા પ્રાંત પર પોતાના હુકુમત સ્થાપી. રાષ્ટ્રવાદી ચીનના યોંગ કાસેએ સામ્યવાદીઓને હરાવવા માટે નિષ્ફળતા મળી હતી. આથી ચોંગ કાસકે સામ્યવાદી પર ત્રાસ ગુજારવાની નીતિ અપનાવી હતી. ચોંગ શકે આધુનિક શસ્ત્રોને સજ્જ વિશાળ સેનાને સામ્યવાદી કચડી નાખવાનું કામ સોંપ્યું. એટલે એણે સામ્યવાદી વિસ્તાર કોંગસીને ઘેરો ઘાલ્યો. આથી સમાજવાદીઓ બચવા માટે ઉત્તર ચીનમાં મહાપ્રસ્થાન કર્યું. માઓસે તુંગ દક્ષિણમાં ક્વોંગસીથી શરૂ કરી 6000 માઇલનો પ્રવાસ કરી ઉત્તરમાં શેત્સી પ્રાંત સુધી કૂચ કરી, જેને મહાપ્રસ્થાન કહેવામાં આવે છે. પછી બિનજોડાણવાદ એટલે શું? તો કે મૂડીવાદી અમેરિકા જૂથમાં કે અથવા સામ્યવાદી સોવિયત જૂથમાં જોડાવું નહીં. વિચારસરણી ધરાવતા વિશ્વ રાષ્ટ્રોનું એક અલગ જૂથનું નિર્માણ કર્યું જેને બિનજોડાણવાદી કહેવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં 114 રાષ્ટ્રો જોડાયેલા છે. પછી પ્રમુખગત લોકશાહી એટલે શું? એમ પણ પ્રશ્ન તૈયાર કરી દેજો. પછી આતંકવાદ એટલે શું? તો કે રાજકીય કે ધાર્મિક જૂથો કોઈ હેતુ સિદ્ધ કરવા માટે વ્યક્તિ કે જૂથ પર બળજબરી, ધાકધમકી કે હિંસા કે માનવહત્યા જેવી ત્રાસદારની પ્રવૃત્તિઓ કરે. આ પ્રવૃત્તિઓ દ્વારા સરકાર કે સત્તાધીશો પર દબાણ લાવવાનો પ્રયત્ન કરે, જેને આતંકવાદ કહે છે. પછી ડીએનએ ઉપર સંશોધન કરનાર કોણ હતા? ડીએનએ ઉપર સંશોધન કરનાર હરગોબિંદ સિંહ ખુરાના હતા અને તેમના સાથીઓ હતા. પછી ઉર્જાના વિવિધ સ્ત્રોતો જણાવો. તો ઉર્જાના વિવિધ સ્ત્રોતો સૌર ઉર્જા, વાયુ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, હાઇડ્રોજન ઉર્જા, પરમાણુ ઉર્જા વગેરે. સંદેશ વ્યવહારના ક્ષેત્રે નવા યુગની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1926માં ઇંગ્લેન્ડમાં જ્હોન લોગી બેર્ડ નામના વૈજ્ઞાનિકે ટેલિવિઝનની શોધ કરી અને સમાચાર માધ્યમના ક્ષેત્રે રેડિયો અને ટેલિવિઝનની સૌથી વધુ અસરકારક રહ્યા. ઈસવીસન 1962માં કૃત્રિમ ઉપગ્રહ સમાચાર અને અન્ય કાર્યક્રમો માટે ટેલિવિઝન પર સીધા પ્રસારણની વ્યવસ્થા થતાં સંદેશાવ્યવહાર ક્ષેત્રે નવા યુગની શરૂઆત થઈ. 20મી સદીને વિદ્વાનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ સાથી કહે છે? તો કે 20મી સદીમાં અનેક સંશોધનો થયા છે, તેથી તેની ટેકનોલોજીનો યુગ કહે છે.